વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો અને હું પણ મસ્ત મજામાં અને ફિટ ફાઇન છું. તો આંગળીમાં થોડી થોડી રૂજ આવવા મળી છે. જો સી જો મને કેમ નથી દેખા, હા આમ છે પણ આ બાજુ થોડુંક રૂજ આવે છે. અને વાગી ગયા છે 7:30. અને હવે ધૂલી હાંડલો આપણો હૂતો છે. તો ચેતન હજુ જસ્ટ દુકાને ગયા છે અને મારું 50% કામ બધું પૂરું છે, બાકી છે થોડુંક. અને મસ્ત સુરત દાદા હજુ નીકળ્યા નથી, છે પણ થોડાક તમને નહીં દેખાય. અહીંયાની આમાં આગળ કહું છું ને એની આ છે ને એક ફ્લેટ છે, ફ્લેટ વાહે છે એટલે થોડાક ઓછા દેખાય છે. અને માતાજી આજે માધવને કોઈ સુવરાવ્યા નહીં. અને આપણા કષ્ટભંજન દેવની છે. તો આજે તારીખ છે 29 દર્શ અમાવસ્યા 29 તારીખ પોષ વદ અમાસ અને બુધવાર. તો બુધવાર આપણો પર્યાવાર આવી ગયો છે અને ચૂનું મૂનું અને એક જ કબૂતર દેખાય છે. હવે શી ખબર, હું આખો દિવસ ઘરે નહીં રહેતી હોય એટલા માટે શું વાતાવરણ છે કંઈ ખબર છે નહીં. જ્યાં છાંટા ઉડ્યા છે ને એ સાફ કરવાના કીધા છે અમારા ઘરના વડીલે, પણ હવે હું ત્યાં પૂગી શકતી નથી અને હું ત્યાં પૂગીશ તો નીચે પડી જઈશ. તો કંઈક કરશું આપણા તુલસીમાં. અને હાઈશ નીચે બધું ભીનું હોય ને એટલે જો કાલે પિંક વાદળ હતા, કેસરી પિંક આવે ને જો કયા ફ્લેટની વાહે છે. હાય ફ્લેટ ક્યાં ગયો? હા જો સોરી આ ફ્લેટ છે ને મારી આંગળી વાહે, એ ફ્લેટ વાહે સુરત દાદા છે. એટલે આમાં ઓછું દેખાય છે, અહીંયા બહુ મસ્ત રીતે દેખાય છે કે ઉગે જ છે. આપણી બાલ્કનીનું વાતાવરણ પાણી છાંટી દીધું છે તને. મીરા બીરા કોઈ દેખાતું નથી. સડન 3 દિવસથી આવતી હતી પણ આજે નથી આવી. તો બસ એ જ વાતાવરણ આપણે એસીને આવી રીતે જ બાંધીને રાખવાનું છે હમણાં, કેમ કે ભાઈ કીધું તું 5 દિવસ સુધી પાણી પાવાનું છે એટલે એસીમાં પાણી ન વયું જાય એટલા માટે. તો આ જે મેન વાત તો રહી ગઈ, જો આ ચૂનું છે મૂનું નહીં દેખાય. તો મેન વાત તો રહી ગઈ આપણે આજે છે અપડેટ કહી દઉં. ધ્રુવી સૂતી છે, ચેતન જસ્ટ દુકાને ગયા અને નેન્સી ગઈ છે સ્કૂલે. ને આપણી અહીંયા તો જે આપણી છે ને એનો બર્થડે છે. તો વિશ યુ હેપી બર્થડે નેન્સી. ધ્રુવી થઈ જાય આખો દી. હું ધ્રુવી કરતી હોય ને એટલે ધ્રુવી થઈ જાય, આવું છે. તો આપણે આપણું સ્થાન થોડુંક લઈ લઈએ કેમ કે આપણે બહુ મોટી વાત કહી દીધી છે. તો થોડુંક મેચિંગ બર્થડે ફ્લેટ આજે છે નેન્સીનો બર્થડે. હેપી બર્થડે નેન્સી. તો આજે મારી દીકરી 14 વર્ષની થશે. 14 નહીં 25મું વર્ષ, 15મું વર્ષ બેસે. 15મું વર્ષ બેસે મારી નેન્સી. 15 વર્ષની નેન્સી થઈ છે. 2011માં જન્મ છે. તો કોક એને જે પાછળની ડેટ છે ને બધા એ લોકોને ગણે છે ને અમુક ગણતા નથી. જો ગણતા હશે તો 15 વર્ષની થઈ અને નહીં ગણતા હોય તો 14 વર્ષની થઈ ગઈ. એમાં શું થઈ ગયું? આજે નેન્સીનો બર્થડે છે. કંઈ પ્રિપરેશન છે નહીં કે આમ કરવાનું છે. સીધું સરળ જ અમારે હોય. કંઈ એના ભાવતા ભોજન બનાવવાના હોય, ભોજન જમાડવાના હોય. એ દિવસે એને કાંઈ કહેવાનું હોય નહીં. અને જે જૂના જમાનામાં કેમ ઉજવતા હોય બસ એવી રીતે
એટલે અમારે કાંઈ મોટું સેલિબ્રેશન ને આ ને તે ને કાંઈ નથી કરતા. અને અમારા છોકરાઓને ગમતું નથી કે એવી રીતે દુનિયાને દેખાડવું. એને જે ગમતી વસ્તુ એ લઈ દો, જમાડી દો, ખવડાવી દો, રાખો, એટલે એ લોકોને એનાથી વધારે વિશેષ કંઈ જોતું નથી. અને આપણને ખબર હોય કે એને આ વસ્તુ જીવન જરૂરિયાત છે, એ વસ્તુ લઈ દઈ એટલે એને ભયો હું ખાસા સમયથી એવું કહું, ગિફ્ટ ને એવું કંઈ નહીં, એને જે લગતી ભણતરને લગતી વસ્તુ હોય એને એવી બધી વસ્તુ લઈ દઉં એટલે એ રાજીની રેડ. એને બીજું કાંઈ જોતું ન હોય, સરસ એનું મનગમતું જમવાનું દઈ દો. અને આજ ધ્રુવી અપેક્ષા કરે પણ નેન્સી એવી કોઈ જાતની અપેક્ષા નહીં, એવું લાંબા ફોડું કાંઈ નહીં કે અમારે આ જોઈએ ને આમ જોશે ને ઓલું રાહ કરવું છે. ચેતન કહેતા હતા આપણે કે ઓલી મોટી ડેરી મિલ્ક આવે ને એવી લઈ આવી. આમાં સેકન્ડો થઈ જાય છે તો મેં કીધું ના આપણે જેવી રીતે આપણે ઉજવતા હોય ને એવી રીતે જ ઉજવવી. કેમ કે આપણને પછી છે ને હર વર્ષે કંઈક નવું કરવું, છોકરાઓને એવી આપણે કંઈક અલગ દેહ અલગ કરશે, એની રીતે એને મોટું થવા દો, આપણે આપણી રીતે રહેતા હોય એવી રીતે એન્જોય કરવા દો. એટલે બસ આ ધ્રુવી તો બહુ અપેક્ષાવાળી. મારે તો મને ખબર જ હતી તમે આમ કરવાના છો, એનો જવાબ એવો હોય. પણ નેન્સીને એવું કાંઈ નહીં, મસ્ત મોલા માણસ, મસ્ત રીતે રહેવાનું, મસ્ત રીતે કપડાંનો હવે શોખ જાગ્યો એને, નકર પહેલાં કપડાંનો શોખ નહોતો. એ ખુલ્લા નાઇટ ડ્રેસ પહેરે ને રાજી નહીં રેડ. એટલે જોઈ છે એ ટી શર્ટને એવું કહે છે કે મારે લેવું છે, તો આજે બપોરે જો ટાઈમ મળશે તો એને લઈને જશું. ચેતન જ કાલે કહેતા હતા કે એને કપડાં અપાવ, કાલ જઈ. પણ કાલે મેં એન્ડ વ્લોગ એ નથી કર્યો, કારણ કે મારે કાલ તબિયત કોઈ દિવસ ન થાય ને એવું મને મારી જોડે થઈ ગયું. કાલ બપોરે 11, સાડા 11 નહીં, 11 અરાઉન્ડ 9:30ની તબિયત બગડવા મળી. ધીમે આમ તબિયત ખરાબ છે ને એવું મારા મોઢા ઉપરથી દેખાય સામેવાળાને. ગમે તેવું હોય ને તો છે ને પી જાઉં, લેટ ગો કરું, થઈ જશે સારું. મને મારા શરીરની તાસીર બધી ખબર છે, એટલે મને મારા શરીરની તાસીર અને વસ્તુ અમુક છે ને મારા માતા પિતાથી જ મળતા હોય આપણને. એવી રીતે મારે જે તાસીર છે ને એ મારા મમ્મીથી મળે છે. શરીરમાં હાઈટ બોડીમાં હું મારી મમ્મી જેવું છું. મારી મમ્મીને જેવી તકલીફો છે ને એવી બધી જ મને તકલીફ છે. મારી મમ્મીને પહેલેથી ગેસની પ્રોબ્લેમ છે, મને ગેસની પ્રોબ્લેમ છે. એમને પેટના લગતા અને માથું એ દુખે. મને 2.5-3 વર્ષ પહેલાં મને ક્યાંક વાગી ગયું હતું અહીંયા, સીટી સ્કેન કરાવવાનો હતો. મને જોરથી બહુ દુખે, અતિશય એ દુખાવો તો સહન જ ના કરી શકું, એટલું દુખે. એ કાલે દુખાવું હતું અહીંયા. એટલે મને આ તારે જો આંગળી મૂકું છે ને અહીંથી આ નાકથી અહીંથી ઉપડે આ બધું આમ અને અહીંયા, અને તમે રિયલમાં જોવો ને તો મારી નસ બહાર દેખાય, નસ બહારની નસ ફૂલેલી દેખાય. એટલો અસંખ્ય, એની કોઈ વસ્તુ જ નહીં. અને ખરેખર મને માથું દુખે એમ ખબર પડે ને ચેતને તે એમ કે તું દવા લઈ લે પહેલાં. મેં કોઈ દિવસ જિંદગીમાં દવા લીધી નથી માથું દુખાવાની, પણ મને આજે આ થયું ને પછી મારે માથાને દુખાવાની ટીકડી લેવી જ પડે. કેમ કે એમાંથી બહુ વધારે દુખાવો થઈ જાય ને તો હું સહન જ ન કરું. જરીક દુખતું હોય ને ત્યાં પપ્પા એમ કે તું દવા લઈ લે. એટલે કાલે મને મગજના ચક્કર આવતા. હવે એ મારે તમને કેમ કેવું નહીં કંઈ ખબર નહીં પડતી. મગજના ચક્કર અંધારા, અહીંયા ચક્કર નહોતા આવતા, અહીંયા ચક્કર આવતા હતા અમારે. મને જિંદગીમાં પહેલી વખત એવા ચક્કર આવે. 1-2 વખત આવે ને તો વાત અલગ છે, કન્ટિન્યુ આગળનું ઝાંખું દેખાવા મળે ને મને પાછળ ચક્કર આવતા હતા. એટલે એને પપ્પા એમ કે તું કેમ કંઈક વિચારમાં શું કેવી રીતે લાગે છે આમ ગંભીર રીતે. તો એમ કે મેં કહું મને ને એ કંઈ થાય તે હાલ દવાખાને. મેં કીધું તમે મને દવાખાને રહેવા, દવાખાનેથી જઈને દવાખાનાની સામેથી હું પાછી લઈ કે ચેતન મને રેડી થઈ જશે, હું ખાઈ લઉં ને એને દવા પીને સૂઈ જઈશ ને ઘડીક એટલે રેડી થઈ જશે. પછી કે નહીં. મેં કીધું હા હું તમને કહું તમારા કે મને છે ને હું એવી રીતે કરીશ ને એટલે મને સારું થઈ જશે. ઘરે આવી 11 વાગ્યામાં મેં ખાધું, જમી અને દવા લીધી અને સૂઈ ગઈ. ચેતને કીધું આખો દિવસ દુકાને આવતી જ નહીં, તું આરામ જ કરજે. પણ પછી મને 2-3 વાગે ધીમે થોડુંક મને ખબર પડી જાય કે મને સારું છે. એટલે હું આખો દિવસ હું કંઈ બોલી નહીં. મને 100% ઉપર હોય ને તો જ સામેવાળાને ખબર, એટલે એમ કે કહું કે મને સારું નથી. 50-75% તો હું જવા જ દઉં, સામેવાળા રિએક્ટ કરવા જ ન દઉં કે મને આમ છે. મને બહુ અતિશય હોય ને તો જ હું એમ કહું કે મારે બહુ મજા નથી એમ.
એટલે એ દુખાવો ચાલુ થઈ ગયો હતો અહીંથી અહીં સુધીનો, અને ચક્કર આવતા હતા, વોમિટ ચાલુ થઈ ગઈ હતી. વોમિટ મને 3 વખત થઈ, વગર કારણસરની વોમિટ, કંઈ જ નહોતું, કંઈ નહીં. અહીંથી શાંતિથી હું દુકાને ગઈને ડાયરેક્ટલી આવું થઈ ગયું. એટલે કાલે મેં વ્લોગ એન્ડે નથી કર્યો. પછી અમે રાતે દુકાને જતા, કંઈ બોલતી નથી, શાંતિ. એને ખબર, ચેતનને ખબર પડી ગઈ હતી એને મજા છે એની, તું વહી જા વહી જા વહી જા. ચેતન હું મારી રીતે શાંતિથી કામ કહું છું, મને કરવા દો, મને મજા નહીં હોય ને એટલે હું વહી જઈશ એમ. તારે સારું છે એ જે રીઝન છે કે મેં કીધું હોય કે નહોતું કીધું, મને 2-2.5 વર્ષ પહેલાં અહીંયા કંઈક વાગી ગયું હતું. જો આ નસ દેખાય છે ફૂલેલી ફૂલેલી આ ફૂલેલી છે ને, આ આખી આટલી બધી ફૂલી છે અહીં સુધીની. આ અહીંયા ઓછી હોય, અહીંથી ત્યાં સુધીની તો બહુ જ ફૂલી છે જો. એટલે આમ ડાયાબિટીસ મને પપ્પાથી મળ્યું છે. ગેસ પ્રોબ્લેમ, માથાનો દુખાવો, મમ્મીને માથું થોડું દુખે, એને ગેસ થાય ને એટલે માથું દુખે. ગેસે કેટલા પ્રકારના હોય. એટલે મમ્મી સોડા પીવે ને એને સારું થઈ જાય, મને શું સોડા પીવે ને તો મને સારું થઈ જાય. ગમે તેટલા માંદા પડ્યા હોય ને તો અમે ભરપેટ જમીને તો પીને હોઈ જઈને ખાઈને પીને થોડોક આરામ કરીએ એટલે અમને સારું થઈ જાય. દવાની બહુ ખાસ જરૂર નહીં. દવા હું મારાથી દૂર જ રાખતી હતી. ભગવાને હચોડી મારી નજીક લઈ દીધી દવા. મને દવાથી કોઈ પ્રોબ્લેમ નહોતો ગળવાથી, પણ એમ કે પપ્પા એમ કે એવી રીતે રહેવાનું, કેવું જીવન જીવવું, કે દવા ગમે તે હોય લડતા શીખવાનું, એમ બહુ દવા ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું એમ. એટલે મારે એ મગજ એવી રીતે જ હું રહેતી, કોઈ પણ થાય ને તો દવા ન લેતી. પછી હવે દવા લેવી પડે છે, કેમ કે દવા પીવાથી જ સારું થાય. પહેલાં થઈ જતું, પણ હવે થોડેક એજ થાય પછી છોકરા આ તે, એટલે અમુક દવા ઉપર ડિપેન્ડ રહેવું પડે. બસ આ છે. અને બસ આજે બર્થડે છે નેન્સીનો, બીજું કંઈ છે નહીં આજે. તો જોઈએ હવે કંઈ ખુરાફાતી તો કંઈ થશે નહીં. અને મજા નથી એટલે થોડુંક બધું બહાર અવોઇડ કરીશ. ભીંડાનું શાક ને એવું આજે નહીં બનાવું, દાળ ભાત નહીં બનાવું, બનાવીશ થોડુંક કંઈક એને ભાવતું હશે ને. અત્યારે જમવાનું મને શું બનાવવું છે ને અત્યારે મેં કાંઈ નક્કી કર્યું છે નહીં. એટલે શાક રોટલી કંઈક સરસ હોય. હું કેટલા સમયથી વિચારું છું વટાણાનું શાક કરું, મસાલા વટાણાનું શાક, પાપડી વાલોળનું એ તો કરીશ. આ એકદમ અલગ જ રીતે અલગ જ શાક કરીશ. એનું કઢાઈમાં શેકેલું શાક બનાવે ને એવી રીતે એ બનાવીશ નેન્સી આટું. પછી રોટલીનો લોટ બાંધી દઈશ. અત્યારે કામ 75% બાકી છે, સોરી 50%. અને સ્ટ્રિક્ટલી મારે અત્યારે કરવા જ પડશે. એ કરી રાખીશ તો જ મારે જે દુકાન જવાની જર્ની છે ને એ ચાલુ થશે. આ ધ્રુવી સૂતી છે, એનું પાણી મૂકવાનું છે એટલે ફટાફટ મારે એને રેડી કરવાનું છે. ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે ને, હા 7:30 હવે ઉપર થવા મળ્યું એટલે ફટાફટ પાણી મૂકી દઉં, ધ્રુવીને રેડી કરી નાખું અને કામ કરી નાખું. મળીએ આપણે બપોર પછી. કાલે ધમુને અને એના દાદાને થોડીક વધારે લડાઈ થઈ ગઈ છે, એ વિડીયો તમે જોયો હશે. વાતમાં કાંઈ છે નહીં, કાલ કોકની તિથિ હશે એટલે ધ્રુવીને એના ભાઈનું થોડુંક વધારે છે. આ બધાનું હોય જ ઓબ્વિયસલી. તો છે ને ત્યાં બધાનું પેકેટ વેચતા હતા ને, તો કે મમ્મી તો ધર્મને એને પ્રીતને બોલાય નહીં કે નાના છોકરાને બધાને વેચે છે. એવું કંઈક હોય ને એટલે તરત એ લોકોને યાદ કરે. એટલે મેં ફોન કર્યો એટલે ધર્મ નીચે આવ્યો એટલે મને એમ કે ત્યાંથી વયો જાય. તો ધર્મ ત્યાં અડધી કલાક એની પાસે રમ્યો, એને ખોટી કરી, હોમવર્ક ન કરવા દીધું ને આવ્યો દુકાને. અને પછી ચેતને એમ કીધું કે અત્યારે રમી લીધું છે ને એ કે હવે તું વયો જાય, કેમ કે એ વારે ઘડિયા બહાર જતો હતો. અને અમારે છે ને પુલનું કામ છે ને એટલે ટ્રાફિક બહુ થાય છે, બહુ 7, 7:30 વાગે 6 વાગે. એટલે એમ થાય કે આપણને એમ થાય નાનું છોકરું છે, કાલ ઉઠીને કંઈક થઈ ગયું હોય તો. એટલે એમ કે તું શાંતિથી બેટા ઉપર હોય. નહીં દાદા હું નહીં જાઉં, હું રમવા આવ્યો છું, હું મારી બેનને લેવા આવ્યો છું, તમે મારી બેનને મોકલો મારી જોડે. જીદ કરતો હતો અને દોડીને બહાર વયો જતો હતો. એટલે બીક તો હોય જ નહીં. એટલે એને જે જવાનું કીધું ને કે તને બેન મૂકી જાય તો કે નહીં, ધ્રુવીને લઈને જઈશ. એટલે આ વટીલો ઇન્સાન ધર્મ અને અમારા વટીલા સાહેબ બે ખૂન તો એક જ. એટલે બે તળા માર. નહીં દાદા હું નહીં જાઉં, હું તમને મારા ઘરે નહીં આવવા દઉં, હું મારી 4 વ્હીલમાં નહીં બેસવા દઉં. ઘણું ખરું થોડુંક નાનું જ લીધું છે. એટલે એવી લડાઈ થઈ ગઈ હતી એટલે મેં થોડુંક કેપ્ચર કર્યું છે.
અને એટલા ફની મુમેન્ટને એટલું હું એવી રીતે ઉતારી જ નથી શકતી, કેમ કે કન્ટિન્યુ રાખવો પડે મોબાઈલ હાથમાં હું કામ કરતી. ધ્રુવી તું કોનેથી બીસો એ કે હાલ મારા ઘરે એ કે તારા કોઈનાથી નથી બીવાનો, હું કેવો બેઠો. ધ્રુવી કે એટલે એને પપ્પા બેઠા. ધ્રુવી કે ના હું નહીં આવું. તું બીમાં આવી કે એટલે મેં કહ્યું ધ્રુવી કોનેથી બીવે છે કે લાલા દાદાથી કે એનાથી બીવાનું હોય કે હાલ હું તારી ભેગો છું કે. એટલી મજા આવી ને છેવટે યોગેશભાઈ લઈ ગયા થઈ ગયા અને એટલું મજા આવી ને કાલે એની વાત જો અમારે જે આખો દિવસનો થાક હતો ને થોડાક વારમાં ઉતરી ગયો. એમ બિલાડાની વાતો કરતા હતા ને મેં કીધું એટલે એમ મેં કીધું ભૂલવાડી દો ને તો મેં કહું આપણે કેવી ગેમ રમી હતી, ગેમ મારે બતાવવાની બાકી છે બિલાડાવાળીને લાફિંગ ગેમની. તો કે હાલો મેં કીધું બિલાડો રમીએ, બધા મોટા બિલાડા નાનો બિલાડો ને એવી રીતે રમતા હતા. તો વાતમાંથી વાત મેં કીધું તા દાદા કહેવા હતી કે કાળો બિલાડો, તો કે તમે તો કે ભૂરી બિલાડી, ઓલી નાની બિલાડી, તાર મમ્મી મારી મમ્મી કાળી બિલાડી, ભાઈ કોફી બિલાડો ને એવી રીતે બધી વાતો કરતા હતા. તો અચાનક ધ્રુવીથી એમ કે તા પપ્પા, તો કે મારા પપ્પા ભૂરો બિલાડો એ કે ચશ્માવાળો બિલાડો. એટલી મજા આવી ને તો હું એક્સપ્લેન ન કરી શકું એવી મજા આવી છે. પણ નાના છોકરા હોય થોડાક સમય એવો હોય કે આપણે નાના છોકરા થઈ જવા જો જિંદગી જીવવાની કેવી મજા આવે. હું તો બધો જ ટાઈમિંગ એન્જોય કરી લઉં, નાના જોડે નાના, મોટા જોડે મોટા અને એનથી મોટા જોડે એનથી મોટા. એવી રીતે મારો સ્વભાવ છે. વારે ઘડી મારે આવું કંઈક કરવું પડે છે કેમ કે એમાં બંધ થઈ જાય છે. તો બસ આ સાથે હું વ્લોગનો એન્ડ નથી કરતી, પણ લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારો પ્રેમ ઓછો થઈ ગયો છે એટલે ફટાફટ લાઇક દબાવી દો. તમારા જેવા મિત્ર કે કોઈને શેર કરો કે આનો વિડીયો જોવાની ખૂબ જ મજા આવે છે. 45-55 વ્યૂઝ હોય પણ કોઈ ભણના ફાળિયાઓ લાઇક નથી કરતા, કોમેન્ટે નથી કરતા. તો કોમેન્ટ કરો, લાઇક કરો તો તમને મારા વિડીયો જોવાની મજા આવતી હોય તો. અને સુરત દાદા સરસ મજાના ઉગી ગયા છે, તમને ખાલી તો સરસ મજાના ઉગી ગયા છે. એ હવે એમનું કામ કરશે, હું મારું કામ કરીશ. મળીએ બપોર પછી. અને મેં તમને કીધું યાદ છે ને લાઈક કરી નાખો. હાલો જલ્દી લાઈક કરો. મળીએ. તો હું આવી ગઈ છું દુકાનેથી, રાઈટ 7 વાગી ગયા છે અને લોહી પીવાઈ ગયું છે. પણ હવે બર્થડે ગર્લ કામ કરે છે, હેપી બર્થડે ધ્રુવી. નેન્સી હેપી બર્થડે ધ્રુવી, હેપી બર્થડે ધ્રુવી, હેપી બર્થડે ધ્રુવી. થેન્ક યુ. અમે જઈ રહ્યા છીએ પિઝા ખાવા કેમ કે નેન્સી ઓહો આ હું હાલત કરી તે પેલા હરખું કર બસ, બીજી કાંઈ વાત નહીં. તો નેન્સીને ખાવા હતા પિઝા એટલે અમે ખાવા જઈ રહ્યા છીએ. 7 નહીં, ભૂલથી કહેવાય ગયું 8 વાગ્યા છે, 8 વાગી ગયા છે. અને બસ મળી હવે ત્યાં યોગેશભાઈની એ આવે છે, મહેશભાઈની આવે છે, ધર્મ આવે છે, પ્રીત આવે છે, દિવ્યા અને બધાય આવે છે. તો મળીએ પછી. હવે જો ખૂંખાર ત્રણેય આવી ગયા છે. ધર્મો એ ધર્મો અમે જમી અને ઘરે આવી ગયા છે. વાગી ગયા છે 11:30. થોડુંક લેટ થઈ ગયું છે. વિડીયોનો એન્ડ નહોતો કર્યો, મેં કીધું ચલો એન્ડ કરી નાખીએ. તો આપણે કાલે મળશું નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે. બધા લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો
અને હા ત્યાં જમવા ગયા હતા, થોડુંક વિયર્ડ જેવું લાગતું હતું એટલે થોડાક નાનો એવો વ્લોગ ઉતાર્યો હતો. તો સરસ મજાનો બર્થડે નેન્સીબેનનો સમાપ્ત થઈ ગયો છે. હવે 10-15 મિનિટ રહી છે બર્થડે પૂરો થવાનો. નેન્સી સૂઈ ગઈ છે, નેન્સી ધ્રુવે, અને અમે પણ અને હું પણ સુવાની તૈયારી કરું છું. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરજો